થોડીક તો લ્યો. અને શાકેય તમને ભાવે એવું છે. તમને કારેલા કાજુનું શાક બહુ ભાવે છે, મને ખબર છે. અને બટેકાનું ચિપ્સનું શાક, આવું બોલીએ તો તમને એક રોટલી વધુ ખાવાનું મન થાય. તમારો પ્રેસનો ટાઈમ હોય એનાથી 10 મિનિટ તમે વધુ બેસો. તો આપણા ઠાકોરજી યારે આપણે વાતો નથી કરતા. લ્યો જમી લેજો, લ્યો કલેવું કરી લેજો, લ્યો દૂધ પી લેજો. પ્રભુ કે થોડીક વાર તો વાત કર, બોલ. આપણે કહીએ અમને જવાબ નથી દેતા, એ જવાબ આપે છે. પણ આપણા કાન કોડિયા છે ને એટલે આપણે દુનિયાની વાતો સંભળાય. ઘરમાં દીકરોને બહુ ઘૂસપૂસ કરતા હોય ને તો તરત કહે શું કહેતો બેટા. તો એ બધું જતું રહેશે ને સંસાર, ત્યારે શ્યામ જવાબ આપે ને એ સમજાશે મારા વાલા. તો કહેવાના આશય એ છે, એ તો પ્રેમ કી બાત હે ઉધો, બંદગી તેરે બસ કી નહીં હે. પુષ્ટિ માર્ગ એટલે જ વલ્લભે નવધા ભક્તિ, સ્મરણ, કીર્તન, સ્મરણ, પાદ સેવન, અર્ચન, સખ્ય, છેલ્લી આવી આત્મનિવેદન. વલ્લભે 10મી આપી પ્રેમ લક્ષણા. વાલો મારો પ્રેમ અને વશ થઈ જાય છે. સેવા તો કેવી આપી છે, કેવા બધા ઉત્સવો. આ કોમ્પ્યુટર યુગમાં બધાને ક્રિસમસ ગમે છે. નવા વર્ષમાં ફટાકડા ફોડશે ને ક્લબોમાં જશે ને દારૂ પીશે ને બધું. વલ્લભે ઠાકોરજી પથરાવી દીધા તો સંસ્કૃતિને જીવંત રાખે છે, પરંપરાને જીવંત રાખે છે, સંસ્કારોને જીવંત રાખ્યા છે. આજે રમા એકાદશી, બસ બારસ, ધન્ય તેરસ, રૂપ ચતુર્દશી, દિવાળી, અન્નકૂટ બેસતું વરસ અને ભાઈ બીજ. બીજા બધા શું કરે છે મને નથી ખબર, પણ જેના ઘરે જેના માથે ઠાકોરજી બિરાજતા હોય એના છોકરાઓને આ બધી ખબર હોય. એ દિવસે ઉત્સવની સામગ્રી આવે ને ઉત્સવના કીર્તન આવે ને તમે ઘરમાં આવો એટલે ખબર પડી જાય. તમારે કેવું ના પડે. તો વલ્લભના તો આપણે એટલા ઋણી છીએ, પણ ઓલું બગાસું ખાતા પતાસું મળી ગયું છે ને એટલે કિંમત નથી. બોલો વલ્લભાધીશ કી. શ્રી વલ્લભાધીશ. ભાગવત ભગવાન 10મ સ્કંદ પૂજ્ય જીજીના ચરણારવિંદમાં દંડવત. બીજું કારણ એ છે કે પરીક્ષિત મર્યાદા પુષ્ટિ જીવ છે. મર્યાદા પુષ્ટિ જીવ હોવાથી ભગવાન સ્વતઃ એની રક્ષા કરવા પધારે છે. મને એમ લાગે છે કે દુનિયાને સાચો સત્યાગ્રહ ગાંધીજીની પહેલાં પરીક્ષિત રાજાએ શીખવો છે. કાલે વાંચી ગયા છે. ગાંધીજીએ દુનિયા સામે સત્યાગ્રહ માંડ્યો હતો, પરીક્ષિત રાજાએ ભગવાન સામે સત્યાગ્રહ કર્યો. તેમણે કહ્યું તમે મને જીવન આપ્યું છે તો મારું મરણ પણ સુધારો. ગર્ભમાં જઈને રક્ષા કરી તો જેવું જીવન સુધાર્યું એવું મરણય સુધારો. ઘણા લોકો આખી જિંદગી ભગવત નામ લે અને અંત સમયે એને લૌકિક યાદ આવે. હવે ખબર છે કે આ કોઈ ભેગા નહીં આવે. અમે નાના હતા ને પછી એકવાર તાવ આવ્યો ને મને 3 તાવ થઈ ગયો. મારી બા મારી બાજુમાં હોતી હતી એટલે પહેલાં ક્યાં ફોન ને એવું હતું એટલે એણે મનહરને ઉઠાડ્યું કે જા તાર કાકાને કે બેનને બહુ તાવ છે કે. એટલે સમજણ ન પડે ને, ઓલા કોઈ મરી ગયું હોય તો બાગ્યા હોય કે પછી કોઈનો કાગળ આવ્યો હોય તો રોતી હોય એટલે આપણે
એટલે મેં કીધું હેબા હું મરી જઈશ? તો રાત હતી. મેં કીધું ના, રાતના નથી મરવું, મને બીક લાગે છે રાતના. મારી બા રોવા માંડી. એ કે બેટા કોઈ તાવ આવે એમાં. હવે માયપો નહોતો, પણ હું ધકધકતી ને એટલે બા સમજી ગઈ કે આને 3 તાવ છે. હવે ત્યારે ડૉક્ટર તો કોઈ એમ ઉઠાડાય નહીં, અને પહેલાં વિઝિટ ને એવું બધું. તો અમારે એક નર્સ હતા દીદી, કીર્તિદાબેન. તો કાકા બહાર હોતા હતા એટલે આવ્યા, જોયું. એ કે અત્યારે બેબીને લઈ જવી પડશો. હવે લઈ ગયા. રાતના કીર્તિદાબેન ઉઠ્યા, એણે દવા આપી, ઠંડા ગરમ. એના ઘરે પોતા મૂક્યા. પહેલાં જુઓ તમે માનવતા. અને અડધો પોણો કલાક પછી માપ્યું. ત્યાર તો અમારા ઘરે તો થર્મોમીટર એ નહોતો. ગયા એટલે થોડાક એના મોઢા ઉપર હાવભાવ જોવા જેવા હતા. આટલો બધો તાવ. પછી એને મેં કીધું એ મરવાનું હોય ને તો હવાર હો, અત્યારે મને રાતના બીક લાગે છે. કેટલા આપણે નિર્દોષ હતા. પછી 4 વાગે કે હવે જાઓ, હવાર પડી ગઈ. આમાં કોઈ મરી જતું હોય બટા? પછી કાકાએ પૂછ્યું, બેન પૈસા? મણિભાઈ, આ તમારી દીકરી મારી દીકરી નથી? તમે હક કરીને લઈ આવ્યા એ મારી ફી. પહેલાં આવા ભાવ પ્રેમ હતા. તો વાત કરે છે, પરીક્ષિત સુખદેવજીને પ્રશ્ન કરે છે, શ્રી દેવકીજીના ઉદરમાં બિરાજેલા શ્રી શંકરષણજી આકર્ષણ કરીને યોગમાએ તેમને રોહિણીજીના ઉદરમાં કેવી રીતે પધરાવ્યા? બીજો પ્રશ્ન એ કે ભગવાન મુકુંદ મોક્ષનું દાન આપનાર. જો મુકુંદ ભગવાન એટલે મોક્ષ આપે એ, પણ યમુનાજી એમનો સ્વભાવ સુધાર્યો. મુકુંદ રતિ વર્ધને યમુનાષ્ટકમાં આવે છે. મુક્તિ દેનારા ભગવાનને ભક્તિ આપવા માંડ્યા. કસ્માન મુકુંદો ભગવાન પિતુ ગેહાદ વ્રજમ ગતઃ ક્વવાસમ જ્ઞાતિભિઃ સાધકૃતવાન સાત્વતામ પતિ. ભગવાન મુકુંદ વ્રજમાં પધાર્યા, જ્ઞાતિજનો સાથે વાસ કર્યો. એટલું જ નહીં, તેઓ કેશવ છે. કે એટલે બ્રહ્મા, સ એટલે વિષ્ણુ, અને વ એટલે મહેશ. બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ ત્રણેયનું દાન કરનારા છે. એવા ભગવાનને દુનિયામાં પધારીને આવી માનુષ લીલા કરવાની શું જરૂર હતી? ગોવાળીઓ બને ને ગાયો ચરાવાય જાય ને, ગોપિયાને છાણાય થાપે ને, ગોપીને બેડાય ચડાવે ને, કદમના વૃક્ષ પર ચડે ને, વેણુય વગાડે ને, આ બધી શું જરૂર હતી? એતદનચ્ચ સર્વમે મુને કૃષ્ણ વિચેષ્ટિતમ વકર્તુ મહર્ષિ સર્વજ્ઞ શ્રદ્ધાનાય વિસ્તૃતમ. પરીક્ષિત કહે છે, ગુરુજી, હું તમને આ પ્રશ્ન પૂર્વગ્રહથી નથી પૂછતો, શ્રદ્ધાથી પૂછું છું. મારું કહેવું એમ નથી કે શ્રી કૃષ્ણ ભગવાન નથી. મારું એમ પણ કહેવું નથી કે જે માતાના ઉદરમાં આવ્યા, પરિચ્છિન્ન બન્યા, અભિવ્યક્ત થયા એ ભગવાન નથી. મારા નાનકડા મગજમાં આ બધી વાતોનો મેળ બેસતો નથી. છતાં હું શ્રદ્ધાળુ છું. હો, તો મને સમજાવો ને. એવી રીતે સમજાવો કે મારી શ્રદ્ધા ટકી રહે. બુદ્ધિથી અને ભાવથી મને સમજાવજો. આપ સર્વજ્ઞ છો, હું શ્રદ્ધાળુ છું. શ્રોતામાં જ્યાં સુધી શ્રદ્ધા ન હોય ત્યાં સુધી પારલૌકિક તત્વને સમજવા માટે તેની દ્રષ્ટિ ચાલે નહીં. ભગવાનને સમજવા માટે બુદ્ધિની જરૂર નથી, હૃદયની જરૂર છે. તમને કોઈની સાથે પ્રેમ થઈ જાય, તમે એવું ન વિચારો એનો સ્વભાવ કેવો હશે, એને કોઈ રોગ તો નહીં હોય ને, એ બરાબર. આ બધું નહીં, આપણે શું વિચારીએ તરત, મને પ્રેમ કરે છે એટલે સારો જ હોય.
એટલે અહીંયા કહે છે કે મારી શ્રોતામાં શ્રદ્ધા હોય ને, પેલા અમે નાના હતા ને કથા સાંભળવા જતા ને, એટલે આ 84-252 વાર્તાનું પુષ્ટિમાર્ગીય શાસ્ત્રીજી હોય તે અનુસંધાન આપે. એટલે 11 હોય ને એટલે બા અમને એમ કે અડધો કલાક બેસવાનો જ. એટલે મારી ભેગી ઓલી રંજન ને પછી કોટક શેરીવાળી હંસા ને બધાય હોય. એટલે હું ધીમેથી કહું, આવું બનતા હશે? ઠાકોરજી ઓલા શાકવાળી નીકળે અને માજીને એમ કે માં શાક લઈ લે, પછી તું મને રોટલીને દહીં ખવડાવી. મેં કીધું આવું કે ઠાકોરજી? એટલે ઓલી હંસા ચૂપ રે. સંશય થતા હતા, પણ જ્યારે ભગવાન સમજાવવા માંડ્યા ને તો સંશય દૂર થયા અને શ્રદ્ધા વધવા માંડી. આમ 13 શ્લોકોથી પ્રશ્નો પૂછી પરીક્ષિત રાજા નિવૃત્ત થયા. શ્રી સુખદેવજી આનંદની ઉર્મિથી પ્રસન્ન થયા. સુખદેવજી રાજી થયા કે યોગ્ય જગ્યાએ હું આ પીરસી રહ્યો છું. અયોગ્ય જગ્યાએ નથી. જો પાત્ર વિના ન પીરસાય, નહીં તો રસ ઢોળાઈ જાય. એ રસની કિંમત ન રહે. વ્રજ વિહાર, આજ તો આપણે શરૂઆતમાં જ વ્રજની ઘણી બધી વાતો કરી. વ્રજ તો બહુ યાદ આવે છે. વ્રજ વાલું રે વૈકુંઠ નહીં આવવું. અત્યારે આપણે માવનની વાત કરી રહ્યા છીએ, જે જૂનું ગોકુળ. શ્રી ગોવિંદ સ્વામીના બેન કાનબાઈને ગોકુલચંદ્રમાજીએ પોતાની સૈયામાં ખૂંચવાનું કહેલું અને કાનબાઈએ તે નારાયણદાસને કહ્યું અને જોયું તો સૈયાની ગાદીમાં વનેરા નીકળ્યા. પહેલાં છે ને રૂના ગાદ, અત્યારે તમારા સ્લીપ ફેલ ને ફીટ ને, અત્યારે જો બધાને શરીર દુખે, કમરની તકલીફ. પહેલાં તો આવા પેલા રૂના ગાદલા હતા. એટલે તમારે એક્યુપ્રેશર થઈ જાય. આ ફોરેનના રવાડે ચડ્યા ત્યારથી દવાખાને વૈધા, રોગે વૈધા, અને ફોરેનવાળાના રવાડે ચડ્યા એટલે ખાવાના ઓલા શું પીઝા ને ઓલા અળસિયાને શું કહેવાય મેગી ને બર્ગર ને બધાના ઘરે. આપણા છોકરા ઓછું થોડું પણ ખાય છે તો ખરા જ. ત્યારથી જો ઘરમાં ઓલા કહેતા હતા શાસ્ત્રીજી, એ કે 24 કલાકનું માણસ રાખે અને સવારે પૈસા ખર્ચીને યોગામાં જાય. 5,000 રૂપિયા ને 10,000 ને 15,000 માણસ રાખવાનો ને 10,000 યોગેના. એ બેન એના કરતાં ઘરમાં કચરા પોતું કર. ના, એ તો પ્લેટફોર્મે એ જ કરે ને બાથરૂમ. પહેલાં બધું કામ હાથે કરતા હતા. ક્યાંય ફિઝિયોથેરાપિસ્ટ હતા, ક્યાંય એક્યુપ્રેશર હતું. ઓહો બધાય. એકવાર મામાને ઘરે ગયા ને તો ડેલી આમ ઊંચી, એટલે બહારથી ને ઓલી ભારતી મામાને દીકરી મહંતી કે નામ હતું, એણે બૂમ પાડી. એટલે દોડવા ગઈ ને તો પગ ઢચકાઈ ગયો. એટલે મામી કહે તમે ધ્યાન નથી રાખતા. તો મામા કહે ચૂપ રે. મામા તરત ને તરત ઓલો ચૂલો ચાલુ હતો ને તો હળદર ખદખદાવીને લે. મેં મારા આવું નથી કરવું. એ કે બકા પગ ઢચકાઈ ગયો છે. મેં કીધું ના, મને ડૉક્ટર ઓલા રાજકોટમાં રહેતા હતા, એ કે આમાં ડૉક્ટર ન હોય. હવે હારો એવો ઢચકાયો કે આમ ઊભું ન રહેવાય. એટલે ત્યાં ઉમરામાં બેસી ગઈ. એટલે મામીએ ખાટલો ઢાળ દીધો ફળિયામાં. એટલે મામાએ એવડી મોટી 10, 11, 12 વર્ષની ઉચકીને ત્યાં ખાટલામાં બેહાડી. અત્યારે ઓલા ગુલાબી પાટા બાંધે. મામાએ નાના ધોતિયું હતું ને એનો ઓલું જૂનું ધોતિયું પેલું કરીને પાટો બાંધી દીધો. જીવતી બા સવારમાં હાવ સારું થઈ જાય. મેં તો હવે રમવા જવાનું.
હવે મામા કે બેટા રમવા જાશો ને હોજો ચડી જશે. સવારે યાદ નહોતું કયા પગમાં વાગ્યું હતું, કયો પગ મચકોડાયો હતો. પહેલાં બધા આવા ઊંટ વૈદા હતા. અત્યારે તો છોકરા હોય કે આપણા ઘર હોય કે બહાર હોય, જરાક થયો નથી હાલો ડોક. અને આ એલોપથી દવાએ એવી રગડી છે. આજે 10 વર્ષના છોકરાને એસિડિટી થાય, ખાવાના ખોટા. અને આ એલોપથી પહેલાં તો કેવું હતું, પેટમાં કોઈ દી બળવાની ખબર જ નહોતી પડતી. અને માનો કેવું થાય તો ફ્રીજ ક્યાં હતા? વરિયાળી, પછી કિસમિસ અને સાકર રાતના બા પલાળી દે અને સવારે ચાવીને ખાઈ જવાનું અને પાણી પી જવાનું. પેટમાં કોઈ દી બળે નહીં. મને તો અત્યારે બહુ એસિડિટી થાય તો બધા એમ કે આ એસિડિટીની ગોળી સારી છે. પણ હવે આપણને બધાને આ મોબાઈલમાં જોવાની એવી મજા આવે જ કે આ બધું કરવું નથી ગમતું.